કચ્છ જિલ્લાના મુસ્લિમ ધોબી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી કચ્છ સહિત રાજ્યના મુસ્લિમ ધોબી સમાજના શૈક્ષણિક અને આર્થિક હિત માટે એસઈબીસી અને ઈડબ્લ્યુએસના લાભોમાં સમાનતા લાવવા રજૂઆત કરાઈ હતી। સમાજે મુસ્લિમ ધોબી સમાજનું સર્વેક્ષણ કરાવી પ્રવર્તમાન શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા એસઈબીસી યાદીમાં હિન્દુ અને મુસ્લિમ ધોબી સમુદાયને સંવિધાન મુજબ સમાન લાભ આપવા અને યાદીમાંથી ટેકનિકલ ખામી દૂર કરી સમાજના ઈડબ્લ્યુએસ માટે પાત્રતા ધરાવતા કુટુંબોને આર્થિક લાભ આપવા માંગ કરાઈ હતી। આ વેળાએ સમાજના પ્રમુખ ઓસમાન રમજુ ધોબી, આદમ કરીમ ધોબી, જાવેદ હુસેન ધોબી, કાદર અલી મહમદ ધોબી વગેરે હાજર રહ્યા હતા। ओबीसी જે બક્ષી પંથની અંદર જાતિઓ આવતી હોય તેની અંદર અમારી સમાજના લાભો અમારી સમાજને મળતા જ તે સમય અમુક એવા પરિપત્રો કે શરત ચૂકતી સરકારના અમોને આ લાભથી વંચિત અમે થઈ ગયા છીએ અમારો સમાજ। એટલે વર્ષોથી અમારો સમાજ આ લાભોથી વંચિત છે। એટલે સરકારશ્રીને આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા કલેક્ટરશ્રી કનેથી કે ભાઈ જે તે વખતે જે પણ શરત ચૂક થઈ હોય કે જે હોય અમારા સમાજને પાછો આની અંદર સમાવેશ કરવામાં આવે જેથી અમારો સમાજ આર્થિક અને શૈક્ષણિક રીતે આગળ વધે।